અગત્યનું છે. તો આપણે આજે મેઇન વાત મેનોપોઝ અને એની આજુબાજુના પીરિયડની કરશું. કારણ કે આપણે એમ જોવા જઈએ ને ત્યારે એવું લાગે કે પુરુષો કરતા સ્ત્રીઓને વધારે તકલીફ હોય છે. સ્ત્રીઓને માથું દુખે, પીરિયડ આવે ત્યારે, પીરિયડ આવવાનો હોય ત્યારે પેલા ગુસ્સો આવી જાય, એ બધી તકલીફો હોર્મોનલ ચેન્જીસના લીધે થાય. એ રીતે સ્ત્રીઓને બેક પેઇન ને બધું વધારે થાય. એટલે તમે એવું સાંભળો પુરુષ ઓફિસે ગયા તમને બહુ કમર દુખે કમ્પ્લેન કરી, પણ બહેનો બિચારી ઘરકામમાં બીઝી હોય, પ્લસ આટલું બધું બીજું કામ કરીને આપણે ઘરે બેસી રહીએ. એમના બોડી માટે તો સાસુ હોસ્પિટલમાં જવાના છે કે દીકરાનું કઈ કામ છે, હસબન્ડનું કામ છે, એમાં આપણે આપણી જાતને એટલી બધી નિગ્લેક્ટ કરીએ. ઘણી વખત મારી પાસે પેશન્ટ આવે ને 15 દિવસથી બ્લીડિંગ ચાલુ હોય, કેમ નહોતા આવ્યા? કે ઘરે બહુ બધું કામ હતું, બીજા બધાની પ્રાયોરિટી વધારે હતી, તો મેં મારી હેલ્થ નિગ્લેક્ટ કરી. હિમોગ્લોબિન ચેક કરાવીએ તો 6-7% થઈ હોય, ને આપણે બી લોહીના બોટલ આપવા પડે. એટલે આપણે આપણી જાતને બહુ નિગ્લેક્ટ કરીએ છીએ, જેને કારણે બી આપણામાં હેલ્થ ઇસ્યુઝ વધારે હોય છે. એટલે આવું કરવાનું નહીં. આપણે પહેલું સુખ તે જાતે નડ્યા. સો અત્યારે હું મેઇન તો મેનોપોઝ ઇરેગ્યુલર પીરિયડ કહેવાય. તો જ્યારે બી આ બધી સિમ્ટમ્સ હોય તો ત્યારે તમારે ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવાનું. દર વખતે નિગ્લેક્ટ નહીં કર્યા. માથું બહુ દુખે, ગુસ્સો બહુ આવી જાય, તો આ બધી જયારે તકલીફ હોય ને એને પ્રીમેન્સ્ટ્રુઅલ સિમ્ટમ કહેવાય. તેને બી નિગ્લેક્ટ નહીં કરવાનું. 1-2 મહિનાથી વધારે ટાઈમ થાય ને તો તમારે ડોક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવવાની. મોટે ભાગે તો તમે જો એ વખતે વધારે મળો દેટ ઇઝ પોલિપ. પછી ફાઇબ્રોઇડ એટલે આવી રીતે દિવાલ છે, ગર્ભાશયનું મસલ હોય ને તેમાં આવી રીતે મોટી મોટી ગાંઠ થઈ જાય, તો દેટ ઇઝ ફાઇબ્રોઇડ. પછી ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય આ ટોટલ, તો બી તમને પીરિયડ વધારે આવે અને વધારે દુખાવો થાય, તો તેને એડિનોમાયોસિસ કહેવાય. તો આ બધા કોમન ટર્મિનોલોજી જે ડોક્ટર વાપરે તે આ બધી હોય. પોલિપ છે, એડિનોમાયોસિસ છે, ફાઇબ્રોઇડ છે, તો આ બધી તકલીફ હોય તો એની ટ્રીટમેન્ટ લેવી પડે. અને દરેક તકલીફની મેમોગ્રાફીથી તમને જે પાલ્પેટ થતી ગાંઠ હોય ને તે તમને 2 વર્ષ પહેલા એ ડિટેક્ટ કરી શકે. જ્યારે ગાંઠ તમે પાલ્પેટ કરી શકો છો ત્યારે 2 વર્ષથી અંદર વધતી હોય છે. એટલે મેમોગ્રાફી દર વર્ષે કરાવવાથી તમે બહુ અર્લીએસ્ટ નાનામાં નાની જે પાલ્પેટ નથી થતી એ બ્રેસ્ટ કેન્સર બી તમે 2 વર્ષ પહેલા પકડી શકો છો. અને જેટલું વહેલું બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય એટલું આપણને બહુ ઓછા સસ્તામાં પતે. એટલે કિમોથેરાપી, રેડિયોથેરાપી એ સ્વીકારી લઈએ કે નહીં, મને તો ડર લાગે, હું તો નથી કરવાનું, ખોટું છે, રાઈટ? ઓકે, મને મારું ફેસ કે મારું કલર નથી ગમતું, એને સ્વીકારો. પણ તમારું વજન તમે ચેન્જ કરો. શું થાય છે? હું બોલું છું અને બરાબર બોર કરું છું એવું તો બતાવવા માંગે છે. તો નહીં નહીં બે, હું બોલવા માટે મોડું બોલું પણ તું બોલ, તમે લાંબુ થઈ શકે. એક માણસ હતો એ 99 યર્સનો થઈ ગયો, એટલે આપણા જેવો યંગ જર્નલિસ્ટ ગયો એને ઇન્ટરવ્યુ કરવા માટે. પછી કે આપણે બતાવીએ આપણે ના આપણે તો બધા સિનેમા જોઈને એક્ટર્સ બની ગયા છે. એટલે પેલા જેઠાલાલની રેખા બધા પાછળ છોડી ગયા છે. બરાબર ઓળખી જ ના શકે માણસ કે તમે અંદરથી કેટલા દુઃખી છો. ઓકે, એ બંધ કરવાનું છે અને આપણને એક્ટિવ સૌથી પહેલું સા એટલે આપણા આ ધરતી પર એક સૌથી મોંઘી આવી સ્ટડી થઈ અને એનું નામ હતું કાલે જ્યારે આજે તમારી પાસે 100 પ્રોબ્લેમ્સ છે, પણ કાલે જ્યારે બીમાર પડશો ને ત્યારે ખાલી એક જ પ્રોબ્લેમ હશે, એ યાદ રાખો. ઓકે, અને એ બીમારી આપણને નાની મોટી હોય તો ચાલશે, કેન્સર નહીં જોઈએ. ओके, અને એના માટે ખાલી એક જ ઉપાય છે, that is yes check. ठीक है, जल्दी पकड़ो. हमारे घर में कोई घुस रहा है उसको प्रेगनेंसी, हाँ प्रेगनेंसी को अच्छी मुझे आत्म शांति दीजिए उन बातों का स्वीकार करने की जिन्हें मैं बदल नहीं सकती. मुझे हिम्मत दीजिए उन बातों को बदलने की जिन्हें
ज्ञान दोनों में अंतर जानने